ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બની છે. કાજલ મહેરિયા અને તેમના પતિના નામે મહેસાણાની ફેમિલી કોર્ટમાં રહસ્યમય રીતે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોર્ટ તરફથી બંનેને નોટિસ મોકલવામાં આવી. કોર્ટની નોટિસ મળતા જ કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. નોટિસ મળતા જ બંનેએ ફેમિલી કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી તેમજ છૂટાછેડા માટે તેમણે કોઈ પણ પ્રકારની અરજી કરી નથી. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં લગ્નની તારીખ સહિતની અનેક મહત્વપૂર્ણ વિગતો ખોટી દર્શાવવામાં આવી છે, જેના કારણે અરજીની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ કાજલ મહેરિયાએ અજાણ્યા શખ્સ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અરજીમાં તેમના અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કોઈએ ખોટી રીતે દસ્તાવેજો તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.